વહુ ખશરત ગાથા હા 51મો ઔરમઝની સત્તા પસંદ કરવા લાયક તથા બુલંદ મદદ કરનાર છે. તેને આધીન રહેવાથી જ તમામ સુખ હાંસલ થાય છે. જે કોઈ નેક મનસ્વીથી તથા સચ્ચાઈથી બોલીને બુલંદબનગીથી ઔરમઝને પીછાણે છે, તેની ઔરમઝ રહનુમાઈ કરે છે. ભલાઈનો બદલો પેલી જહાનમાં મળે છે. પરોપકારી કામ કરવાથી જરૂર ગુનાની માફી મળે છે. તે જુઠ્ઠાઈ અને મગરૂરી તરફ તિરસ્કાર બતાવે છે. તે જ નેક માણસની ના ગુણ ધરાવે છે. કોઈનું કદી બુરું નહીં કરવામાં સંપૂર્ણ મનસ્ની સમાયેલી છે. ઉદ્યોગી શખસ દુનિયાની આબાદી વધારનારો છે. જે કોઈ ઔરમઝની આરાધના કરીને તેને ખુશનુદ કરે છે, તેને તે સારાથી બી વધારે સારું કરે છે, અને જે કોઈ તેની ભક્તિ નથી કરતો તેનું બુરાથી બી વધારે બુરું થાય છે. જરથોસ્ત ઔરમઝને અરજ ગુજારે છે કે તેં જ પાણી, સરોવર અને ગોસ્પન બનાવ્યા, ત્યારે બોધ પણ આપ. ત્યાર પછી અશો જરથોસ્ત માત્ર વાણીનો લોકોમાં ફેલાવો કરવાનો કસદ જાહેર કરે છે અને કહે છે કે બીજાઓ બી જો લોકોને નીતિમાન રાહ દેખાડશે તો તેઓ સુખ હાંસલ કરશે. તે પછી એક શખસ ગુનેગાર છે કે નહીં તેની કસોટી કરવાને માટે તે જમાનામાં તે આતશની ચેહમાંથી ચાલી જતો અથવા તાવેલી ધાતુ તેના બદન ઉપર રેડવામાં આવતી હતી. તેવો કંઈક ઇશારો આવે છે. બુરા શખસનું રવાન જ્યારે ચિનબત પુલ ઉપરથી પસાર થાય છે, ત્યારે તે પોતાના બદકર્તુકો અને જૂઠી જબાનને લીધે પરેશાન થાય છે. એવા કરપની સંફવાના લોકોથી કંઈ પણ ખૂબીભર્યું કામ થતું નથી અને તેઓનો થાર દોજખમાં થાય છે. શાહ ગુસ્તાશ, ફરતોસ્તર, હવોવી, જામાસ તથા મેડીઓમાં જરથોસ્તના ભલે શાગર્દો હતા અને મદદગારો હતા. તેઓની પીછાણ કરીને તેઓને માટે ભલા આશીર્વાદ માગે છે. તેમજ અગાઉ થઈ ગયેલા અને હયાત લોકોમાં જેઓ ઔરમઝની આરાધનામાં મશગુલ હતા તેઓની હેતથી યાદ કરે છે.